હલો, આપને સૌને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? નમસ્કાર. ભાવનગરથી હું ડૉક્ટર રૈના ત્રિવેદી. આપ સૌને મારા પ્રણામ, વંદન. આ ક્લાઉડ પોએટ્રીમાં મને આમંત્રણ આપવા માટે સૌપ્રથમ તો એડમિનશ્રીઓનો સૌથી પહેલાં જ આભાર માની લેવા માગું છું. તો સૌથી પહેલાં તો શ્રી જયુભાઈ જેઠવા, મહર્ષિભાઈ પંડ્યા, માહી આંબલિયા, મુદ્રા ઠાકર, આ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મને આમંત્રણ આપવા માટે. શ્રી પ્રતિભાબેનનો પણ આભાર માનું છું. હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌનું સ્વાગત. શરૂઆત કરું છું એક મારા શેરથી. એ પહેલાં થોડીક મારા આ લેખ વિશેની વાત કરી દઉં તો 2014થી શરૂ થયેલી આ સફર એ ધીરે ધીરે થોડીક વધારે અણીદાર બનતા અહીં સુધી પહોંચી છે. અને એમાં ઘણા બધા વ્યક્તિઓનો નોંધપાત્ર ફાળો છે. એ બધાને અત્યારે યાદ કરી, મારા પેરેન્ટ્સને યાદ કરી, મારા ગુરુજનોને યાદ કરી અને મારા બધા જ ગુરુઓ અભ્યાસના કે પછી સાહિત્યના તમામને વંદન કરી અને આગળ વધું છું. આજે મારો મુખ્ય વિષય મનોવિજ્ઞાનનો છે. મારું ડોક્ટરેટ મનોવિજ્ઞાનમાં છે. પણ વિદ્યાર્થીઓ સાથે, ગઝલો સાથે અને ગીતો સાથે રહેવું, માણસોની વચ્ચે રહેવું ખૂબ ગમે છે. એટલે એક ક્ષેત્રમાં આગળ વધું છું. સૌથી પહેલો એક શેર કહું છું. મને મારી ભાષા પણ બહુ ગમે છે. એટલે ભાષાથી જ આપણે આજે મળીએ છીએ તો હું ભાષાને જ પહેલાં યાદ કરવા માગું છું કે હુંય ગુજરાતી મને એ માન છે, હુંય ગુજરાતી મને એ માન છે, તું જ ભાષા, તું જ મારી માત છે, હુંય ગુજરાતી મને એ માન છે. ક્યાં હજી એવું કશું લખ્યું અમે, ક્યાં હજી એવું કશું લખ્યું અમે, વાંચવાવાળા કહે ક્યાં બાત છે, વાંચવાવાળા કહે ક્યાં બાત છે. તો બસ હજી ઘણું બધું શીખવું છે અને એ શીખતી રહું એવા આપ સૌના આશીર્વાદ આજે ને આજે જ આપી દેજો કે જેથી બહુ ઝડપથી પાછું બધું લખાવાનું શરૂ થઈ જાય. કારણ કે આ કોરોનાએ તો ભલભલું બધું બંધ કર્યું છે. એનીવેઝ, સૌથી પહેલી મારી એક ગઝલ રજૂ કરું છું કે મોરના ટહુકા બધે વાવી શકું, મોરના ટહુકા બધે વાવી શકું, તો ઘડા ખાલીએ રણકાવી શકું. મોરના ટહુકા બધે વાવી શકું, તો ઘડા ખાલીએ રણકાવી શકું. અને લે ભરીજો શ્વાસ ઊંડે સુધી, લે ભરીજો શ્વાસ ઊંડે સુધી, એ પછી વિશ્વાસ છલકાવી શકું. લે ભરીજો શ્વાસ ઊંડે સુધી, એ પછી વિશ્વાસ છલકાવી શકું. અને યાદ તારી પાંપણોમાં કેદ છે, યાદ તારી પાંપણોમાં કેદ છે, તું જ કે કેમ છોડાવી શકું. એક છે મારી અરજ ઈશ્વર હવે, એક છે મારી અરજ ઈશ્વર હવે, માણસાએ ક્યાંક ધબકાવી શકું. એક અરજ મારી છે ઈશ્વર હવે, માણસાએ ક્યાંક ધબકાવી શકું. ને નામ મારું હાથમાં ત્રોફાવતું, નામ મારું હાથમાં ત્રોફાવતું, તો પછી હું આંગણે આવી શકું. અને છેલ્લો શેર છે કે ચાંદને કહેજો જરા ધીરો ઉગે, ચાંદને કહેજો જરા ધીરો ઉગે, સાંજ એની સાથ વિતાવી શકું. કે ચાંદને કહેજો જરા ધીરો ઉગે, સાંજ એની સાથ વિતાવી શકું. મોરના ટહુકા બધે વાવી શકું, તો ઘડા ખાલી રણકાવી શકું. સ્વાગત છે ઘણા બધા મિત્રો, કલ્પેશભાઈ, માહીબેન, થેન્ક યુ, વર્ષાબેન, તેજસભાઈ, પ્રતિભાબેન, નમસ્કાર.
અહીંયાથી પણ મળીને આનંદ થાય છે. તો બીજી એક ગઝલ રજૂ કરું છું કે યાદ તારી પાંપણે સચવાય છે, યાદ તારી પાંપણે સચવાય છે, સ્વપ્ન જેવી આંખમાં અંજાય છે. યાદ તારી પાંપણે સચવાય છે, સ્વપ્ન જેવી આંખમાં અંજાય છે. ના ન કહેતા પ્રેમ છે તો છે કહો, ના ન કહેતા પ્રેમ છે તો છે કહો, લાગણી આમથી પછી વગોવાય છે. ના ન કહેતા પ્રેમ છે તો છે કહો, લાગણી આમથી પછી વગોવાય છે. અને આપતા આપી દીધું આ દિલ તને, આપતા આપી દીધું આ દિલ તને, ત્યારથી બસ રોજ એ મૂંઝાય છે. આપતા આપી દીધું આ દિલ તને, ત્યારથી બસ રોજ એ મૂંઝાય છે. અને વાતમાં ને વાતમાં મોકાણ થઈ, વાતમાં ને વાતમાં મોકાણ થઈ, વાત ક્યાંની ક્યાંય પહોંચી જાય છે. વાતમાં ને વાતમાં મોકાણ થઈ, વાત ક્યાંની ક્યાંય પહોંચી જાય છે. અને સાવ સીધો દાખલો માન્યો હતો, સાવ સીધો દાખલો માન્યો હતો, આજ સરવાળો અહીં ભંગાય છે. સાવ સીધો દાખલો માન્યો હતો, આજ સરવાળો અહીં ભંગાય છે. અને લાવ ચિતરી દઉં હથેળીમાં તને, લાવ ચિતરી દઉં હથેળીમાં તને, મોરલો પણ એ પછી ગહેકાય છે, મોરલો પણ એ પછી ગહેકાય છે. યાદ તારી પાંપણે સચવાય છે, સ્વપ્ન જેવી આંખમાં અંજાય છે. શીલાબેન નમસ્તે. ઘણા વખતે આપણે આવી રીતના મળ્યા છીએ. નીતાબેન, સૌને મારા વંદન, સ્વાગત છે સૌનું. એક જરા માર્મિક અને કટાક્ષ બધી ગઝલ છે, પ્રસ્તુત કરું છું. નિલેશભાઈ બખતરિયા, સ્વાગત છે. ડહોળું પાણી ગળવામાં બહુ જોખમ છે, ડહોળું પાણી ગળવામાં બહુ જોખમ છે, સીધે સીધું દળવામાં બહુ જોખમ છે. કે ડહોળું પાણી ગળવામાં બહુ જોખમ છે, સીધે સીધું દળવામાં બહુ જોખમ છે. અને આંખોમાંથી વરસે વાલપની મોસમ, આંખોમાંથી વરસે વાલપની મોસમ, અશ્રુ ભેગા ભળવામાં બહુ જોખમ છે. કે આંખોમાંથી વરસે વાલપની મોસમ, અશ્રુ ભેગા ભળવામાં બહુ જોખમ છે. અને થોડું અંતર રાખીને છેટા રહેજો. આ કોરોના સમયે લખાયેલું છે, તો થોડું અંતર રાખીને છેટા રહેજો. શ્વાસે શ્વાસે મળવામાં બહુ જોખમ છે. કે થોડું અંતર રાખીને છેટા રહેજો, શ્વાસે શ્વાસે મળવામાં બહુ જોખમ છે. અને પગલે પગલું સાથે ચાલો તો જાણું, પગલે પગલું સાથે ચાલો તો જાણું, અધવચ પાછા વળવામાં બહુ જોખમ છે. કે પગલે પગલું સાથે ચાલો તો જાણું, અધવચ પાછા વળવામાં બહુ જોખમ છે. અને સાલસ હો તો માનવતાથી મહેકે, પણ સાલસ હો તો માનવતાથી મહેકે, પણ મન મેલાને કળવામાં બહુ જોખમ છે. જેવું વાવો તેવું પામો, નિયમ છે. જેવું વાવો તેવું પામો, નિયમ છે. વાવ્યા વિના લડવામાં બહુ જોખમ છે. કે જેવું વાવો તેવું પામો, નિયમ છે. વાવ્યા વિના લડવામાં બહુ જોખમ છે. કે ડોળું પાણી ગળવામાં બહુ જોખમ છે, સીધે સીધું દળવામાં બહુ જોખમ છે. એક સ્ત્રી વિષયક અને મોટિવેશનલ એક ગઝલ રજૂ કરું છું. આ ગઝલ છે એ પહેલો નંબર લઈ આવી છે. અને કહીએ ને કે સાવ હારી ગયેલી, થાકી ગયેલી સ્ત્રીઓને ખૂબ જરૂર હોય છે
કે કોઈ બે શબ્દ કહે ને તો પણ એ ફરી પાછી નવપલ્લવિત થઈ જતી હોય છે. એ માટે એક લખાયેલી ગઝલ છે કે પાંખને ફફડાવો, પાંખને ફફડાવો હિંમત જોડ ને ઉડાન ભર, પાંખને ફફડાવો હિંમત જોડ ને ઉડાન ભર, પિંજરોની કેદને તું તોડ ને ઉડાન ભર, પાંખને ફફડાવો હિંમત જોડ ને ઉડાન ભર, પિંજરોની કેદને તું તોડ ને ઉડાન ભર. હામ ભર હૈયે, હામ ભર હૈયે અને બસ મોજથી શરૂઆત કર, હામ ભર હૈયે અને બસ મોજથી શરૂઆત કર, જો મળે કેવી સફળતા દોડને ઉડાન ભર, જો મળે કેવી સફળતા દોડને ઉડાન ભર. અને આવશે વિકટ ઘડી, આવશે વિકટ ઘડી પણ તું ન કર ચિંતા હવે, આવશે વિકટ ઘડી પણ તું ન કર ચિંતા હવે, ભારને ખેરો તું સગડું છોડને ઉડાન ભર, ભારને ખેરો તું સગડું છોડ ને ઉડાન ભર. અને શેર છે કે સાથના સંગાથ હો, સાથના સંગાથ હો તો એકલી ચાલી નીકળ, સાથના સંગાથ હો તો એકલી ચાલી નીકળ, ઝોમ જુસ્સો જાતમાં તું છોડને ઉડાન ભર. રવિન્દ્રનાથ ટાગોરની કવિતા ઉપરથી મારા ફોનમાં પણ કોઈ મને મોબાઈલમાં ફોન કરીને તો આ જ સંદર્ભે ગીત વાગતું હોય છે, એકલી જાને રહે. તો સાથના સંગાત હો તો એકલી ચાલી નીકળ, ઝોમ જુસ્સો જાતમાં તું દોડ જોડ ને ઉડાન ભર. અને શેર છે કે રાહ જે રોકી રહ્યા છે ધૂંધળા થઈને અયો, રાહ જે રોકી રહ્યા છે ધૂંધળા થઈને અયો, દર્પણોના બિંબને તું ફોડને ઉડાન ભર, દર્પણોના બિંબને તું ફોડને ઉડાન ભર. અને પાંખને ફફડાવો હિંમત છોડ ને ઉડાન ભર, પિંજરોની કેદને તું તોડ ને ઉડાન ભર. આ એક ગઝલ છે. સુમન શર્માજી, ખૂબ ખૂબ આભાર. એ પછી ફરીથી એક ગઝલ રજૂ કરું છું કે જાત મારી હું સંભાળું ક્યાં સુધી, જાત મારી હું સંભાળું ક્યાં સુધી, કેમ રોકું કેમ વાળું ક્યાં સુધી, જાત મારી હું સંભાળું ક્યાં સુધી, કેમ રોકું કેમ વાવું ક્યાં સુધી, અને જોજનો તું દૂર ભાડું ક્યાં સુધી, જોજનો તું દૂર ભાડું ક્યાં સુધી, પાંપણોને એમ ઢાળું ક્યાં સુધી, રાખવા છે બંધ દ્વારો આંખના, રાખવા છે બંધ દ્વારો આંખના, આભના ઉજાસ ખાડું ક્યાં સુધી, અને છે તમોને જો શિકાયત તો કહો, છે તમોને જો શિકાયત તો કહો, મારવું આ દિલ પર તાળું ક્યાં સુધી. આપણી આ વાર્તા પૂરી હવે, આપણી આ વાર્તા પૂરી હવે, પ્રેમમાં નિયમને પાળું ક્યાં સુધી, આપણી આ વાર્તા પૂરી હવે, પ્રેમમાં નિયમને પાળું ક્યાં સુધી. અને ચાળવી હો તો, ચાળવી હો તો ચાળો તમે, ચાળવી હો તો ચાળો તમે, લાગણી ગરણે હું ગાળું ક્યાં સુધી, કે ચાળવી હો તો ચાળો તમે, લાગણી ગરણે હું ગાળું ક્યાં સુધી, જાત મારી હું સંભાળું ક્યાં સુધી, અને કેમ રોકું વાળું ક્યાં સુધી. નવા જોડાઈ રહેલા મિત્રોનું સ્વાગત છે. સૌને મારા વંદન. હુસેનભાઈ ગાહા, રજનીભાઈ, સૌનું સ્વાગત છે. એક ગીત રજૂ કરવું છે, હરિગીત રજૂ કરવું છે.
એક ફરમાઈશ આવી હતી મને કે હરિગીત લખી આપશો, અને મેં હરિગીત લખ્યું હતું. તો જેમણે મને હરિગીત લખવાની પ્રેરણા આપી એમનો આભાર માનીને આગળ ચાલુ છું. કે કેમ કરીને થાઉં હું કોરી આખી રે ભીંજાણી, કેમ કરીને થાઉં હું કોરી આખી રે ભીંજાણી, હરી તમોને ભજતા હું તો હુંથી રે વિસરાણી. કેમ કરીને થાઉં હું કોરી આખી રે ભીંજાણી, હરી તમોને ભજતા હું તો હુંથી રે વિસરાણી. જગત આખું મીઠ્યા ભાસે, જગત આખું મીઠ્યા ભાસે, હરિરસ એવો મીઠો, એક દિવસ મારા અંતર કેરી આંખીઓથી તને દીઠો. જગત આખું મીઠ્યા ભાસે, હરિરસ એવો મીઠો, એક દિવસ મારા અંતર કેરી આંખીઓથી તને દીઠો. તું તમેના સગળા તંતર મંતરથી મૂંઝાણી, તું તમેના સગળા તંતર મંતરથી મૂંઝાણી, હરી તમોને ભજતા હું તો હુંથી રે વિસરાણી. કહો ને કેવી રીતે રહું હવે હું સૌ લોકોની વચ્ચે, કહો ને કેવી રીતે રહું હવે હું સૌ લોકોની વચ્ચે, માર્ગ મેં તો પકડ્યો તારો જીવનની અધ વચ્ચે. કહો ને કેવી રીતે રહું હવે હું સૌ લોકોની વચ્ચે, માર્ગ મેં તો પકડ્યો તારો જીવનની અધ વચ્ચે, અને છેડો ફાડી લોક લાજનો તારી સાથે બંધાણી, છેડો ફાડી લોક લાજનો તારી સાથે બંધાણી, હરી તમોને ભજતા હું તો હુંથી રે વિસરાણી. અને છેલ્લો અંતરો છે કે છળ કપટને મોહ માયાના આવરણ ત્યાગી દીધા, છળ કપટને મોહ માયાના આવરણ ત્યાગી દીધા, એક પલડામાં ભક્તિભાવ બીજા પલડે હરીને લીધા. કે છળ કપટને મોહ માયાના આવરણ ત્યાગી દીધા, એક પલડામાં ભક્તિભાવ બીજા પલડે હરીને લીધા. પ્રેમ તમારો સાચો હરિવર, પ્રેમ તમારો સાચો હરિવર, વાત હવે સમજાણી, હરી તમોને ભજતા હું તો હુંથી રે વિસરાણી. કેમ કરીને થાવ હું કોરી આખી રે ભીંજાણી, હરી તમોને ભજતા હું તો હુંથી રે વિસરાણી. આલમભાઈ ઉડાનભર કવિતા ચોક્કસ આપીશ આપને, આપની વિનંતીનો સ્વીકાર કરું છું. આશીષભાઈ સ્વાગત છે. જયુભાઈ થેન્ક યુ. હવે એક ઘણી વખત લખવા બેસીને ત્યારે ગઝલની મર્યાદાઓ હોય છે કે 5 શેર લખો, 7 શેર લખો, પણ ક્યારેક અટકાતું જ નથી. તો ઘણા બધા શેર લખાય છે, અને પછી જાતે લખ્યા હોય ને એટલે કયો શેર એમાંથી રદ બાતલ કરવો ને એ અઘરું થઈ જાય નક્કી કરવું. તો આવી એક લાંબી ગઝલ રજૂ કરું છું. શેર ગણીશ નહીં, જેટલા એમાંથી મને ગમતા શેર છે ને એ બધા જ રજૂ કરીશ. તો જરા સહન પણ કરજો અને ગમે તો દાંત પણ આપજો. તો પ્રસ્તુત છે ગઝલ કે બોલવાનું ચાલવાનું બંધ કર, બોલવાનું ચાલવાનું બંધ કર, બસ નકામું હાંફવાનું બંધ કર. બોલવાનું ચાલવાનું બંધ કર, બસ નકામું હાંફવાનું બંધ કર. અને છે હરીફોની હવે દુનિયા ભલે, છે હરીફોની દુનિયા હવે ભલે, સાવ ખોટું હારવાનું બંધ કર. છે હરીફોની દુનિયા ભલે, સાવ ખોટું હારવાનું બંધ કર. અને તું જ ઈશ્વર, તું જ ખુદા, તું એક છે. તું જ ઈશ્વર, તું જ ખુદા, તું એક છે. ધર્મ ખોટા ધારવાનું બંધ કર. તું જ ઈશ્વર, તું ખુદા, તું એક છે. ધર્મ ખોટા ધારવાનું બંધ કર. અને વાળવાનું હોય તો તું વાળ મન, વાળવાનું હોય તો તું વાળ મન. મનને ખોટું મારવાનું બંધ કર. વાળવાનું હોય તો તું વાળ મન, મનને ખોટું મારવાનું બંધ કર. અને હાથ ખાલી રાખજે છેલ્લી વેળા, હાથ ખાલી રાખજે છેલ્લી વેળા. મુઠ્ઠીઓને બાંધવાનું બંધ કર. હાથ ખાલી રાખજે છેલ્લી વેળા, મુઠ્ઠીઓને
બાંધવાનું બંધ કર. અને જો ગઝલ લખવી જ હો તો લખ હવે. જો ગઝલ લખવી જ હો તો લખ હવે. કાફિયાને ટાળવાનું બંધ કર. કાફિયાને ટાળવાનું બંધ કર. અને રોજ મનમાં ધારવાનું બંધ કર. રોજ મનમાં ધારવાનું બંધ કર. સત્ય છું તું તાવવાનું બંધ કર. રોજ મનમાં ધારવાનું બંધ કર. સત્ય છું તું તાવવાનું બંધ કર. અને તોડશો ના દર્પણોના બિંબને. તોડશો ના દર્પણોના બિંબને. એમ હિંમત હારવાનું બંધ કર. અને એક સાંજે સાંભળજો, એક સાંજે આપણે મળ્યા હતા. એક સાંજે આપણે મળ્યા હતા. વાત છાની રાખવાનું બંધ કર. અને આજ મળવા આવ શમણે ને પછી. આજ મળવા આવ શમણે ને પછી. તાર હૃદયના છેડવાનું બંધ કર. આજ મળવા આવ શમણે ને પછી. તાર હૃદયના છેડવાનું બંધ કર. અને ના જ મળવું હોય તો વાંધો નહીં. ના જ મળવું હોય તો વાંધો નહીં. રોજ બહાના કાઢવાનું બંધ કર. ના જ મળવું હોય તો વાંધો નહીં. રોજ બહાના કાઢવાનું બંધ કર. અને રોજ ખોટો ખર્ચ મારે થાય છે. રોજ ખોટો ખર્ચ મારે થાય છે. લાગણીને વેચવાનું બંધ કર. રોજ ખોટો ખર્ચ મારે થાય છે. આ લાગણીને વેચવાનું બંધ કર. અને જરા સિરિયસ વાતને પણ લીધી છે કે રાહને તું રોકવાનું બંધ કર. રાહને તું રોકવાનું બંધ કર. રોજ ખીલા ખોડવાનું બંધ કર. રાહને તું રોકવાનું બંધ કર. રોજ ખીલા ખોડવાનું બંધ કર. અને હોઠથી બોલી બતાવે તો ખરું. હોઠથી બોલી બતાવે તો ખરું. આ આંખથી સમજાવવાનું બંધ કર. હોઠથી બોલી બતાવે તો ખરું. આ આંખથી સમજાવવાનું બંધ કર. અને કોણ ક્યાં કેવી રીતે મળશે તને. કોણ ક્યાં કેવી રીતે મળશે તને. બેફિકર થઈ ભાગવાનું બંધ કર. અને આજ પથ્થર દિલ તને હું શું કહું. આજ પથ્થર દિલ તને હું શું કહું. દિલ છે દિલ, એને તોડવાનું બંધ કર. આજ પથ્થર દિલ તને હું શું કહું. દિલ છે દિલ, આ તોડવાનું બંધ કર. અને બાંકડે બેસી વિસામો ખાય છે. બાંકડે બેસી વિસામો ખાય છે. હા એ ઘડપણ વાઢવાનું બંધ કર. બાંકડે બેસી વિસામો ખાય છે. એ ઘડપણ બાંધવાનું બંધ કર. અને રોજ પંખી ડાળ પર આવીને કહે. રોજ પંખી ડાળ પર આવીને કહે ઘર અમારા કાપવાનું બંધ કર. સાંભળજો, પોલ્યુશન અને પ્રકૃતિ આ બંનેને જાળવવાની વાત શેરમાં કહું છું કે રોજ પંખી ડાળ પર આવી કહે કે ઘર અમારા કાપવાનું બંધ કર. અને હાથની રેખા નકામી સાવ છે. હાથની રેખા નકામી સાવ છે. બસ નસીબ અજમાવવાનું બંધ કર. હાથની રેખા સાવ નકામી છે. બસ નસીબ અજમાવવાનું બંધ કર. અને સાવ ખાલીખમ હવે દરિયા હશે. સાવ ખાલીખમ હવે દરિયા હશે. તું કિનારા પી જવાનું બંધ કર. સાવ ખાલીખમ હવે દરિયા હશે. તું કિનારા પી જવાનું બંધ કર. તો જ્યાં હતી ત્યાં ફરીથી આવું છું કે બોલવાનું ચાલવાનું બંધ કર. બસ નકામું હાંફવાનું બંધ કર. છે હરીફોની હવે દુનિયા ભલે. સાવ ખોટું હાલવાનું બંધ કર. ટીકુભાઈ પ્રણામ, વંદન. માહીબેન, કલાપીભાઈ, સૌને મારા વંદન. હવે એક થોડુંક જેટલા મને મળ્યા છે એટલાય આ બધું સાંભળ્યું છે, પણ જે આજે પહેલી વાર મળે છે ને એને મારે આ કહેવું છે. જ્યારે મેં આ પસંદગી કરીને કૃતિની ત્યારે મારી દીકરીએ કીધું હતું મમ્મી આ બધાએ બહુ સાંભળ્યું છે, પણ મને
પોતાને બહુ ગમતી કૃતિ છે. મેલ ઈગો, सॉरी माफ करजो, થોડું તો ફેમિનિઝમ બનતા હે તો બેનિફિટ લઈએ છીએ. એક હળવું પણ માર્મિક ગીત છે કે ચકલીની ચીચીથી ગિન્નાયો ચકલો. ચકલીની ચીચીથી ગિન્નાયો ચકલો ને ચકલીને કીધું શટઅપ. ચકલીની ચીચીથી ગિન્નાયો ચકલો ને ચકલીને કીધું શટઅપ. રોજિંદી ચકચકથી કંટાળી ચકલીએ, રોજિંદી ચકચકથી કંટાળી ચકલીએ લીધો ચકલાનો ક્લોઝઅપ. ચકલીની ચીંચીથી ગિન્નાયો ચકલો અને ચકલીને કીધું શટઅપ. રોજિંદી ચકચકથી કંટાળી ચકલીએ ચકલાનો લીધો ક્લોઝઅપ. ચકલી છો ચીચી કરતી, સ્ત્રીઓ બોલે ખરી પણ મનમાં ન હોય કે ચકલી છો ચીચી કરતી પણ લાગણીનું લીધા કરતી બેકઅપ. ચકલી છો ચીચી કરતી પણ લાગણીનું લીધા કરતી બેકઅપ. અને ચકલો તો પોતાની મસ્તીમાં ચકલીને રોજ કરાવે હેન્ડ્સઅપ. ચકલી છો ચીચી કરતી પણ લાગણીનું લીધા કરતી બેકઅપ. ચકલો તો પોતાની મસ્તીમાં ચકલીને રોજ કરાવે હેન્ડ્સઅપ. એકવાર કંટાળી ચકલીએ ચકલાનો ક્લોઝઅપ કર્યો અપડેટ. એકવાર કંટાળી ચકલીએ ચકલાનો ક્લોઝઅપ કર્યો અપડેટ. અને પછી તો શું થાય ભાઈ કે ચકલીને મળતી હતી લાઈક ઉપર લાઈક, ચકલીને મળતી હતી લાઈક ઉપર લાઈક અને ચકલો થતો હતો ડોમિનેટ. વોટ્સઅપ ને ફેસબુકના ફિટકારે ચકલો તો માળામાં ઘૂસી ગયો બંધ કરી નેટ. વોટ્સઅપ ને ફેસબુકના ફિટકારે ચકલો તો માળામાં ઘૂસી ગયો બંધ કરી નેટ. પછી થાકે તો ખરો ને, કારણ કે આજકાલ નેટ વગર કોઈને ચાલે નહીં. એટલે ચકલાએ ચકલીને મોકલી પછી તો માફી માગીને રિક્વેસ્ટ. ચકલાએ ચકલીને મોકલી પછી તો માફી માગીને રિક્વેસ્ટ. ચકલાની શાનને લાવી ઠેકાણે, ચકલાની શાનને લાવી ઠેકાણે. પછી ચકલીએ કરી રિક્વેસ્ટ એક્સેપ્ટ વિથ કોમેન્ટ. ચકલાની શાનને લાવી ઠેકાણે પછી ચકલીએ કરી રિક્વેસ્ટ એક્સેપ્ટ વિથ કોમેન્ટ કે થોડું હોય અપ અને થોડું હોય ડાઉન, કે થોડું હોય અપ અને થોડું હોય ડાઉન. એમાં ઝાઝા મિજાજી ન થઈએ ચકા, ડાઉન ટુ અર્થ બની રહીએ ચકા, ડાઉન ટુ અર્થ બની રહીએ. તો આજના સમયને ધ્યાનમાં રાખી અને આ મારી ગમતી કૃતિ છે. તો જેણે સાંભળી હોય એ નવા અંદાજમાં સાંભળી હશે અને જેણે નથી સાંભળી એને પહેલી વાર. જયંતિભાઈ થેન્ક યુ. ટીકુભાઈ પ્રણામ. હવે ગઝલ જ છે પણ લયમાં, ગીતના લયમાં અને ગા 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 ગા. એટલે રજૂઆત પણ એવી જ રીતે કરવાની ઈચ્છા છે કે તારી મારી આંખોમાં સપનાની બારી રાખી છે. તારી મારી આંખોમાં સપનાની બારી રાખી છે. નાની અમથી બી વાવીને મેં પણ ક્યારી રાખી છે. તારી મારી આંખોમાં સપનાની બારી રાખી છે. નાની અમથી બી વાવીને મેં પણ ક્યારી રાખી છે. દુનિયા જોને કેવું કહેશે, કે દુનિયા જોને કેવું કહેશે એમ વિચારી ચાલુ છું તો પણ મારી પાસે મેં તો દુનિયાદારી રાખી છે. કે દુનિયા જોને કેવું કહેશે એમ વિચારી ચાલુ છું તો પણ મારી પાસે મેં તો દુનિયાદારી રાખી છે. સાંજ પડે ને રાત ઢળે ને તારલિયાની ભાત પડે, કે સાંજ પડે ને રાત ઢળે ને તારલિયાની ભાત પડે. આકાશે રંગોની આખી નાત કંડારી રાખી છે. સાંજ પડે ને રાત ઢળે ને તારલિયાની ભાત પડે. આકાશે રંગોની આખી નાત કંડારી રાખી છે. હું ને તું, હું ને તું વહેતા ઝરણાની સંગે સંગે વહેશું હું. હું ને તું વહેતા ઝરણાની સંગે સંગે વહેશું હું.
સપનાની પાંખોને ઝાકળની જ સવારી રાખી છે કે હું ને તું વહેતા ઝરણાની સંગે સંગે વહેશું હું. સપનાની પાંખોને ઝાકળની જ સવારી રાખી છે. સાંભળજો, શેર છે. ના કહેવામાં હા કહેવા કરતા જાજી માથાકૂટ છે. ના કહેવામાં હા કહેવા કરતા જાજી માથાકૂટ છે. તો પણ હૈયામાં ના કહેવાની તૈયારી રાખી છે. ના કહેવામાં હા કહેવા કરતા જાજી માથાકૂટ છે. તો પણ હૈયામાં ના કહેવાની તૈયારી રાખી છે. અને છેલ્લો શેર છે કે લાડ લડાવવું ધાર્યું કરાવવું તો પણ તું ક્યાં માને છે. કે લાડ લડાવવું ધાર્યું કરાવવું તો પણ તું ક્યાં માને છે. પ્રેમ કર્યો છે તે પણ આદતને અલગારી રાખી છે. કે લાડ લડાડવું ધાર્યું કરાવવું તો પણ તું ક્યાં માને છે. પ્રેમ કર્યો છે તે પણ આદતને અલગારી રાખી છે. તારી મારી આંખોમાં સપનાની બારી રાખી છે. નાની અમથી બી વાવીને મેં પણ ક્યારી રાખી છે. શીલુબેન, થેન્ક યુ. મારા પ્રણામ સ્વીકારજો. મુંબઈથી શીલુબેન મારા પપ્પાના વિદ્યાર્થી અને અમારા વડીલ સમા પ્રણામ સ્વીકારજો. જયેશભાઈ, સ્વાગત છે. ફરીથી સ્ત્રી વિષયક એક બે શેર વચ્ચે આવશે એવી એક ગઝલ લઈને આવું છું કે સ્ત્રી જ્યારે મન મનાવી લે અને શરૂઆત કરી દે ને પછી એને કોઈ રોકી નથી શકતું અને બસ નીકળી પડે છે. તો ઘણા પ્રયત્નો થતા હોય છે આસપાસથી, નજીકના વ્યક્તિઓથી કે પછી બહુ જ ખાસ વ્યક્તિઓથી કે એ કશું કરી ન શકે. પણ સ્ત્રી તો સ્ત્રી છે, કરી લેશે. વહેતી નદી છે, ધાર ગોતી લેશે. તો એવું જ કંઈક આ ગઝલમાં કહેવા માંગુ છું કે હું ચારે તરફ છું પણ હટાવી નહીં શકો. હું ચારે તરફ છું પણ હટાવી નહીં શકો. એક સ્ત્રી છું, સ્ત્રીપણું મારું દબાવી નહીં શકો. હું ચારે તરફ છું પણ હટાવી નહીં શકો. એક સ્ત્રી છું, સ્ત્રીપણું મારું દબાવી નહીં શકો. અને લાખ યત્નો છો કરી લ્યો, લાખ યત્નો છો કરી લ્યો, નામ ભૂસાશે નહીં. લાખ યત્નો છો કરી લ્યો, નામ ભૂસાશે નહીં. છે લલાટે ભાગ્યરેખા એ મિટાવી નહીં શકો. છે લલાટે ભાગ્યરેખા એ મિટાવી નહીં શકો. અને જૂઠ બોલો છો તમે એ વાત સ્વીકારો હવે. જૂઠ બોલો છો તમે એ વાત સ્વીકારો હવે. પ્રેમ છે તો છે તમે, પ્રેમ છે તો છે તમે હરગીઝ ભૂલાવી નહીં શકો. અને શેર છે કે ખુદ ખુદા બનવું નથી સહેલું. ખુદ ખુદા બનવું નથી સહેલું, તમે સમજો જ છો. ખુદ ખુદા બનવું નથી સહેલું, તમે સમજો જ છો. ને ખુદા બનવા છતાં ખુદને તરાવી નહીં શકો. ફરીથી રજૂ કરું છું કે ખુદ ખુદા બનવું નથી સહેલું, તમે સમજો જ છો. ને ખુદા બનવા છતાં ખુદને તરાવી નહીં શકો. અને લાગણીનું બીજ વાવો પ્રેમની ધરતી પરે. લાગણીનું બીજ વાવો પ્રેમની ધરતી પરે. ઝેર આંખે વાવશો તો એ છુપાવી નહીં શકો. કે લાગણીનું બીજ વાવો પ્રેમની ધરતી પરે. ઝેર આંખે વાવશો તો એ છુપાવી નહીં શકો. અને શેર છે કે હા મને તો યાદ છે, હા મને તો યાદ છે આંખનું ઝૂકવું હજી. હા મને તો યાદ છે એ આંખનું ઝૂકવું હજી. સ્નેહનો એ તાંતણો તોડી ફગાવી નહીં શકો. સ્નેહનો એ તાંતણો તોડી ફગાવી નહીં શકો. હું ચારે તરફ છું પણ હટાવી નહીં શકો. એક સ્ત્રી છું, સ્ત્રીપણું મારું
દબાવી નહીં શકો. માહીબેન, થેન્ક યુ. જયેશભાઈ, ફરીથી આભાર આપનો. હવે એક તો આ લખવાવાળા રહ્યા અને કર્મે શિક્ષક એટલે ચા સાથે પ્રેમ આપોઆપ હોય, પણ મારો જરા વધારે છે. મને જો આખી દુનિયામાંથી કંઈ પસંદ કરવાનું સૌથી પહેલાં કોઈ ઓપ્શન આપે ને કે સૌથી છેલ્લી વસ્તુ છે દુનિયામાં આ ચા, તારે જોઈએ છે તો હું એ જ લઈશ, બીજી કંઈ નહીં લઉં. અને સ્વાભાવિક છે કે ચા હોય તો ચા વિશે લખાય પણ ખરું ને, પ્રેમ હોય તો પ્રેમ વિશે લખાય. તો ચા માટે મને પ્રેમ છે, આ મારો પ્રેમ છે. તો ચા ઉપર ગીત લાગ્યું છે, રજૂ કરું છું. ગમે તો બિરદાવો છો કે ચાહ અને ચા વચ્ચે અંતર રાખી શકું ના જાજુ. ચાહ અને ચા વચ્ચે અંતર રાખી શકું ના જાજુ. બંને મારી આંખો, બંને મારી આંખો, જાણે ઢળવું મારે કઈ બાજુ. ચાહ અને ચા વચ્ચે રાખી શકું ના જાજુ. બંને મારી આંખો, જાણે ઢળવું મારે કઈ બાજુ. તું જો કહે, તું જો કહે તો વરસે મેહની બદલે ચાનો ધોધ. તું જો કહે તો વરસે મેહની બદલે ચાનો ધોધ. ખોબે ખોબા ભરચક પીશું એમાં શાને છોછ. તું જો કહે તો વરસે મેહની બદલે ચાનો ધોધ. ખોબે ખોબા ભરચક પીશું એમાં શાને છોછ. અને અંદર ખાને, અંદર ખાને રસિયા ચાની ચુસ્કી માટે તડપે. અંદર ખાને રસિયા ચાની ચુસ્કી માટે તડપે. ચાની માટે તલપાપડ આવેલી તકને ઝડપે. ગરમ ગરમ જોઈશે આખો કપ, ના ચાલે હું ટાઢું. ગરમ ગરમ જોઈશે આખો કપ, ના ચાલે હું ટાઢું. બંને મારી આંખો, જાણે ઢળવું મારે કઈ બાજુ. ચાહ અને ચાની વચ્ચે અંતર રાખી શકું ના જાજુ. બંને મારી આંખો, જાણે ઢળવું મારે કઈ બાજુ. બીજો અંતરો છે કે લાજ શરમ શું ચા પીવામાં. લાજ શરમ શું ચા પીવામાં, બેધડકથી પીવો. લાજ શરમ શું ચા પીવામાં, બેધડકથી પીવો. સાથ ભલે ના આપે કોઈ તો એકલ પંડે જીવો. લાજ શરમ શું ચા પીવામાં, બેધડકથી પીવો. સાથ ભલે ના આપે કોઈ તો એકલ પંડે જીવો. ચા પાસેથી શીખો, ચા પાસેથી શીખો, પારકાને પોતિકા કરતા. ચાથી પ્રેમ વધે એ હકીકત, ચાથી પ્રેમ વધે એ હકીકત. આનાકાની ના કરતા, કોઈ ઓફર કરે તો ના નહીં કરવાની. કે ચા પાસેથી શીખો, પારકાને પોતિકા કરતા. ચાથી પ્રેમ વધે એ હકીકત, આનાકાની ના કરતા. ટાણું કટાણું શેનું ચામાં, ટાણું કટાણું શેનું ચામાં, એથી વધુ ના જાણું. બંને મારી આંખો, જાણે ઢળવું મારે કઈ બાજુ. ચાહ અને ચા વચ્ચે અંતર રાખી શકું ના જાજુ. બંને મારી આંખો, જાણે ઢળવું મારે કઈ બાજુ. ઢળવું મારે કઈ બાજુ. મારે એક કવિ મિત્ર છે, તો એમને ઘણી વખત હું મારા ચા ઉપર લખેલા કોટ્સ કે જે મોસ્ટ ઓફ સવારે લખાય, તો એમણે મને એક વખત માગ્યું કે તમારા ચાના કોટ્સ મને મોકલશો પ્લીઝ. એટલે મેં એમને સંખ્યા પૂછી કે કેટલા મોકલો. એ તો આખું ફોલ્ડર છે કે વાંધો નહીં. પછી એમણે સાંજે મેસેજ કર્યો કે મને સાંજ પડી આ બધા વાંચતા, તો કોઈને વ્યક્તિ, કોઈને વસ્તુ અને કોઈને સાવ નાનકડી વસ્તુ. થેન્ક યુ. હવે ફરીથી એક ગઝલ લઈને આવું છું. દેવ, થેન્ક યુ બેટા. થેન્ક યુ. કલ્પેશભાઈ, થેન્ક યુ. કહે છે મને કે ગમે છે મને તું, કહે છે મને કે ગમે છે મને તું. સવારે બપોરે શ્વસે છે મને તું. કહે છે મને કે ગમે છે મને તું. સવારે બપોરે શ્વસે છે મને તું. નથી કોઈ રીતે મનાવી મને તે, નથી કોઈ રીતે મનાવી મને તે. છતાં દિલ દિમાગે ચડે છે મને તું. હતી કોઈ ગંભીર વણસેલી વાતો,
હતી કોઈ ગંભીર વણસેલી વાતો અને તોય હળવે હસે છે મને તું. હતી કોઈ ગંભીર વણસેલી વાતો અને તોય હળવે હસે છે મને તું. આવી કોઈ વ્યક્તિ મળવી ને એ બહુ અઘરી વાત છે કે ગમે એવી પરિસ્થિતિમાં એ તમને હસતા રાખી શકે. તો એવી વ્યક્તિને પહેલાં મળી લેવું કે થતું તું મને પણ વળીને કહી દઉં. થતું તું મને પણ કે વળીને કહી દઉં. અહીં તો ઉપરથી ધકે છે મને તું. કે થતું તું મને પણ વળીને કહી દઉં. અહીં તો ઉપરથી ધકે છે મને તું. નહીં આવું સંગાત તારી હવેથી. કે નહીં આવું સંગાત તારી હવેથી. બધાની વચ્ચે પણ લડે છે મને તું. કે નહીં આવું સંગાત તારી હવેથી. બધાની વચ્ચે લડે છે મને તું. અને અમસ્તું અમસ્તું ડરીને રહું છું. અમસ્તું અમસ્તું ડરીને રહું છું. નજરથી નજરમાં ભરે છે મને તું. અમસ્તું અમસ્તું ડરીને રહું છું. નજરથી નજરમાં ભરે છે મને તું. કહે છે મને કે ગમે છે મને તું. સવારે બપોરે શ્વસે છે મને તું. સંજયભાઈ, થેન્ક યુ. જે કવિતાનો માણસ નથી પણ મિત્ર ભાવે આજે મને સાંભળે છે. થેન્ક યુ સંજય. જેમ દરેક વ્યક્તિ કંઈ ને કંઈ રાહ જોતી હોય છે ને, એમ વરસાદની પણ આપણે રાહ જોતા હોઈએ છીએ. પણ એમાં આપણે ભાવનગરવાળાને તો વધારે એવું બને છે કે વરસાદના વાદળો છવાય અને આપણને એમ થાય આજે તો વરસે પણ ખબર નહીં ક્યાં ભાગી જાય છે. એટલે આવા વરસાદ માટે મેં એક ગીત લખ્યું છે. એને વઢવાનું જ તે ઓલમોસ્ટ કે સાવ આવી રીતે બસ હાલતા થવાનું. સાવ આવી રીતે બસ હાલતા થવાનું. એક ટીપુય નહીં વરસાવવાનું. સાવ આવી રીતે બસ હાલતા થવાનું. એક ટીપુય નહીં વરસાવવાનું. આવું તો કેવું રીસાવાનું. કાળું ડિબાંગ ઘન ઘેરીને આવવાનું. કાળું ડિબાંગ ઘન ઘેરીને આવવાનું. ગડગડ ગડ ગડગડ ગડ ગરજવાનું. વીજળીના ચમકારે ઠાલું ચમકવાનું. ને વરસવાનું આવે ત્યાં પવન સાથે ભાગી જવાનું. કાળો ડિબાંગ ઘન ઘેરીને આવવાનું. ગડગડ ગડ ગડગડ ગડ ગરજવાનું. અને વીજળીના ચમકારે ઠાલું ચમકવાનું. ને વરસવાનું આવે ત્યાં પવન સાથે ભાગી જવાનું. સાવ આવું કરવાનું. આવું તો કેવું રીસાવાનું. કોકને ગોળ અને કોકને ખોળ. કોકને ગોળ અને કોકને ખોળ એવું વલણ કેમ રાખવાનું. ઈચ્છે ત્યાં વરસવાનું. બીજાને તરસાવવાનું. પાણી ભરેલું વાદળ માથેથી હંકારી જવાનું. સાવ આવું કરવાનું. આવું તે કેવું રીસાવાનું. કે કોકને ગોળ અને કોકને ખોળ એવું વલણ કેમ રાખવાનું. ઈચ્છે ત્યાં વરસવાનું અને બીજાને તરસાવવાનું. અને પાણી ભરેલું વાદળ માથેથી હંકારી જવાનું. સાવ આવું કરવાનું. આવું તે કેવું રીસાવાનું. એક ટીપુય નહીં વરસાવવાનું. અને સમયને જોઈને બીજું એક ગીત રજૂ કરું છું કે તારે ને મારે શું એવું કંઈ હોય. કે તારે ને મારે શું એવું કોઈ હોય. કે હેડકી આવે મને અને સામે તું હોય. કે તારે ને મારે શું એવું કંઈ હોય. કે હેડકી મને આવે અને સામે તું હોય. તારે ને મારે શું એવું કંઈ હોય. આભલાના તારલિયા પાલવમાં ચમકે ને મોરપીંછ વાંસળી પર શોભે. આભલાના તારલિયા પાલવમાં ચમકે ને મોરપીંછ વાંસળી પર શોભે. આંખીઓથી આંખીઓને મળતું ઈજન. આંખીઓથી આંખીઓને મળતું ઈજન હૈયે આવીને આજ કેવું થોભે. ધબકારે 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 ગીત થઈને ગુંજે ને હથેળીમાં નામ તારું હોય. કે ધબકારે ધબકારે ગીત થઈને ગુંજે ને હથેળીમાં નામ તારું હોય. તારે ને મારે શું એવું કંઈ હોય. કે ભીંજાતા તનમનમાં પ્રસરે સુગંધ કોઈ. ભીંજાતા તનમનમાં પ્રસરે સુગંધ કોઈ. ભમરાની સંગ ફૂલ ડોલે. ભીંજાતા તનમનમાં પ્રસરે સુગંધ કોઈ. ભમરાની સંગ ફૂલ ડોલે.
કોયલની મીઠી મધ વાણીને સાંભળતું, કોયલની મીઠી મધ વાણીને સાંભળતું ઝરણું સુરતાલ સાથે બોલે. કૂપળસમ ખીલતી, કૂપળસમ ખીલતી આ પ્રીતની સવાર પર ઝાકળની બદલે તું હોય, કે કૂપળસમ ખીલતી આ પ્રીતની સવાર પર ઝાકળની બદલે તું હોય. તારે ને મારે શું એવું કંઈ હોય, તારે ને મારે શું એવું કંઈ હોય કે હેડકી આવે મને ને સામે તું હોય. તારે ને મારે શું એવું કંઈ હોય. કલ્પેશભાઈ, સ્વાગત છે. થેન્ક યુ. એક ગઝલ રજૂ કરું છું કે પ્રેમ છે તો બસ કહો કે પ્રેમ છે, પ્રેમ છે તો બસ કહો કે પ્રેમ છે. ના બને એવું કે મારો વહેમ છે, કે પ્રેમ છે તો બસ કહો કે પ્રેમ છે. ના બને એવું કે મારો વહેમ છે. અને ના કરે અભિવ્યક્ત તો વાંધો નથી, ના કરે અભિવ્યક્ત તો વાંધો નથી. લાગણી બંનેના પક્ષે સેમ છે, કે ના કરે અભિવ્યક્ત તો વાંધો નથી. લાગણી બંનેના પક્ષે સેમ છે. અને વાત હોઠેથી નથી સરતી હવે, વાત હોઠેથી નથી સરતી હવે. હા, અમારે પણ તમારી જેમ છે. વાત હોઠેથી નથી સરતી હવે. હા, અમારે પણ તમારી જેમ છે. કે સાચવી રાખ્યું ગુલાબી ફૂલને, કે સાચવી રાખ્યું ગુલાબી ફૂલને, એ જ મારે મન હવે તો હેમ છે. કે સાચવી રાખ્યું ગુલાબી ફૂલને, એ જ મારે મન હવે તો હેમ છે. અને જો નસીબે એક ઓઠી કણ મળે, કે જો નસીબે એક ઓઠી કણ મળે, લાગશે કે જિંદગી પણ એમ છે. કે જો નસીબે એક ઓઠી કણ મળે તો લાગશે કે જિંદગી પણ એમ છે. પ્રેમ છે તો બસ કહો કે પ્રેમ છે. ના બને એવું કે મારો વહેમ છે. હવે પાછી ફરીથી થોડીક માર્મિક અને થોડીક કોરોના સમયમાં લખાયેલી છે, એટલે થોડીક કરુણતા પણ છે એવી એક ગઝલ રજૂ કરું છું કે વાદળા ટોળે વળે તો જાણીએ, વાદળા ટોળે વળે તો જાણીએ, કોઈને ચાતક ફળે તો જાણીએ. કે વાદળા ટોળે વળે તો જાણીએ અને કોઈને ચાતક ફળે તો જાણીએ. અને સાવ પથ્થર જેમ તું પણ મૌન છે, સાવ પથ્થર જેમ તું પણ મૌન છે. આંખ અશ્રુ ઝળહળે તો જાણીએ. સેકન્ડ વેવમાં એવી ખરાબ પરિસ્થિતિ હતી કે કોઈ પોતાના સ્વજનને અંતિમ ક્રિયા માટે લઈ જવા તૈયાર નહોતું. અને આવું જ્યારે નજરે જોયું ને ત્યારે લખાયેલો શેર છે કે સાવ પથ્થર જેમ તું પણ મૌન છે. આંખ અશ્રુ ઝળહળે તો જાણીએ. અને માનવી સંવેદનાથી પર થયો, માનવી સંવેદનાથી પર થયો. સ્પંદનો જોવા મળે તો જાણીએ. કે માનવી સંવેદનાથી પર થયો, સ્પંદનો જોવા મળે તો જાણીએ. અને રોટલીમાં ક્યાં હવે મીઠાશ છે, રોટલીમાં ક્યાં હવે મીઠાશ છે. માતણું દરણું દળે તો જાણીએ. કે રોટલીમાં ક્યાં હવે મીઠાશ છે. માતણું દરણું દળે તો જાણીએ. અને રાખનો પણ ભાર લાગે કાંધને, કે રાખનો પણ ભાર લાગે કાંધને. વ્યાધિયા ભડકે બળે ને તો જાણીએ કે હવે આ કોરોના જાય એ પોતે ભડકે બળે. ભાઈ ઓલમોસ્ટ બળી ચૂક્યો છે. કે રાખનો પણ ભાર લાગે કાંધને, વ્યાધિ આ ભડકે બળે તો જાણીએ. અને લાશ માફક જિંદગી જીવે બધા, કે લાશ માફક જિંદગી જીવે બધા. કોઈનામાં ઉત્સાહ નથી, ઉમંગ નથી, નવું જીવન જીવવાની કોઈ સ્ફૂર્ણા નથી. એ જોઈને લખાયેલો શેર છે કે લાશ માફક જિંદગી જીવે બધા. કોઈ ઈચ્છા સળવળે તો જાણીએ, કોઈ ઈચ્છા સળવળે
તો જાણીએ વાદળા ટોળે વળે, તો જાણીએ કોઈને ચાતક ફળે, તો જાણીએ. સંજય, રિક્વેસ્ટ છે તારી કે સે સમથિંગ અબાઉટ ફ્રેન્ડશિપ. એ તો ભાઈ તમે બધા ચા પાણી માટે આવશો ને રૂબરૂ, ત્યારે હવે રૂબરૂ જાણવું છે કે તું ખરેખર સાંભળે છે કે અહીંયા જ કહે છે. સૌથી પહેલું લખાયેલું અને રાત ઉજાગરો કરીને લખાયેલું ગીત રજૂ કરવું છે કે પકડીને રાખું તોય સરી સરી જાય, કે પકડીને રાખું તોય સરી સરી જાય, આ શમણાને કેમ કરી બાંધું, આ પળને હું કેમ કરી સાંધું. વડલાની ડાળ પર બાંધ્યો તો માળો, જોયા તડકાને છાયા અપાર, વર્ષો વીત્યાની વાત પળમાં કહીને લોયા આંખેથી આંસુ ચોધાર. કે વડલાની ડાળ પર બાંધ્યો તો માળો, જોયા તડકાને છાયા અપાર, વર્ષો વીત્યાની વાત પળમાં કહીને લોયા આંખેથી આંસુ ચોધાર. સ્મરણોને હૈયામાં રાખું સંભાળીને, કે સ્મરણોને હૈયામાં રાખું સંભાળીને, હળવેથી માંગુ વિદાય, પણ ઉંબરને કેમ કરી લાંઘું, આ પળને હું કેમ કરી સાંધું. હૂંફ અને હેતની ઉર્મિઓ મગમગ થઈ, હૂંફ અને હેતની ઉર્મિઓ મગમગ થઈ, છલકાતી પ્રેમની જોડી, કે હૂંફ અને હેતની ઉર્મિઓ મગમગ થઈ, છલકાતી પ્રેમની જોડી, આંખેથી આંખોને હૈયેથી હૈયું મળી, લથબથ મેં પ્રેમમાં ઝબોળી. સંબંધો વાવીને હેતેથી સીંચી મેં તો કાયા મોતીમાં પરોવી, છતાં અંતરમાં કંઈક વલો વાતું, આ પળને હું કેમ કરી સાંધું. જીવ્યું છે જીવતરને માણ્યું ભરપૂર, છતાં લાગે છે કેમ કંઈક ખૂટતું. કે જીવ્યું છે જીવતરને માણ્યું છે ભરપૂર, છતાં લાગે છે કેમ કંઈક ખૂટતું. વસમી લાગે છે આ વેળા વિદાય કરી, કે વસમી લાગે છે આ વેળા વિદાય કરી, અંદર કંઈક તૂટતું. તૂટેલા કાળજામાં પડઘો સંભળાય છતાં, તૂટેલા કાળજામાં પડઘો સંભળાય છતાં, કરજોડી દિલ સોજી માંગવું, પણ આકાશે કેમ કરી આંબવું. આ પળને હું કેમ કરી સાંધું, પકડીને રાખું તોય સરી સરી જાય, આ શમણાને કેમ કરી બાંધું, આ પળને હું કેમ કરી સાંધું. અને હવે થોડીક છેલ્લી મિનિટ્સ છે, તો એક થોડીક પોઝિટિવ વાત કરીને આપણે પૂરું કરશું કે કોક એવું ખાસ હોવું જોઈએ, કે કોક એવું ખાસ હોવું જોઈએ. સંજય સાંભળજે, કે કોક એવું ખાસ હોવું જોઈએ, હા અને પાસ હોવું જોઈએ. મિત્રો ખાલી દૂરથી હાઈ કરશે તો નહીં ચાલે ભાઈ. કે કોક એવું ખાસ હોવું જોઈએ, હા અને એ પાસ હોવું જોઈએ. કે આમ તો બાળકને સંદર્ભે લખ્યું છે કે આમ તો નાના અને નાજુક અમે, પણ બેગ ઠાંસો હોવું જોઈએ. રિક્વાયરમેન્ટ્સ છે કે જીવવા જીજીવિષા જીવાડ છે, જીવવા જીજીવિષા જીવાડ છે, એ જ શ્વાસે શ્વાસ હોવું જોઈએ. અને વાતને જે ખાનગી રાખી શકે, કે વાતને જે ખાનગી રાખી શકે, કોઈ ખાસમ ખાસ હોવું જોઈએ. અને છેલ્લો શેર છે, બધા માટે પ્રાર્થના કરું છું, વિશ કરું છું કે બધાનું મંગલ થજો, કે જીવ માત્રનું સદા મંગલ થજો, કે જીવ માત્રનું સદા મંગલ થજો, એટલું અરદાસ હોવું જોઈએ. જીવ માત્રનું સદા મંગલ થજો, એટલું અરદાસ હોવું જોઈએ. કોક એવું ખાસ હોવું જોઈએ, હા અને એ પાસ હોવું જોઈએ. સૌએ પોતાનો સમય આજે ફાળવ્યો છે મારા માટે, અને ક્લાઉડ પોએટ્રીના દરેક એડમિન શ્રી જયુભાઈ, મહર્ષિભાઈ, માહી, મુદ્રા, પ્રતિભાબેન, સૌ કોઈનો હું અહીંયાથી આ પ્લેટફોર્મ પરથી આભાર માનું છું. સૌનું વંદન કરું છું. અને એક છેલ્લો શેર કહેવો છે, હસીને છૂટા પડીએ, કે ગમે તે થાય તો પણ હસીને વાત કરવી છે, કે ગમે તે થાય તો પણ હસીને વાત કરવી છે. ભલે આવે મરણ સામે,
ભલે આવે મરણ સામે ધસીને વાત કરવી છે, કે ગમે તે થાય તો પણ બસ હસીને વાત કરવી છે. તો સૌને મારા વંદન. જય માતાજી. એક્ઝેક્ટ ટાઈમ જો